મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે અને વાત કરીએ વાતાવરણની, હમણાંથી નથી કરી. વરસાદ આવવાની તૈયારી તો કંઈ દેખાતી છે અને મને લાગે સાતમ આઠમમાં બી આપણે કેવું લેતા ને એટલે હવે ભગવાને એવું કીધું તું બોલ્યો છે ને એટલે હવે નહીં પડીએ, પછી તો ખબર નહીં આગળ તો બસ કંઈ નહીં. ચલો ઓફિસે જઈએ, તુલસીને પાણી પીવડાવી દીધા છે. હવે ફટાફટ આપણે ઓફિસે જઈ અને ત્યાં જઈને તમારે બીજી વાતો કરીએ બધી જોરદાર. એ તો જયભાઈ શું બનાવ, અરે આટલું બધું કાર્તિક આ ગમ બગાડે જ ને આમ જોતો અહીંયા ખાલી તો અહીંયા એક ડટ્ટી મેં ગમ લગાવી છે. આ વિડીયો સાબિતીમાં રાખો એમ જોતો ટપકું જો આ પછી મોંઘું આવે મફત નથી આવતું. હા એ તો પછી એવું જોઈએ તો ધ્યાન ગયું એટલે બાકી ચોંટી જ ગયું હોય. અરે હા એને એની આંગળી નો બગડે ને એટલે જો મારા બેટા કેવું કરે છે સમજો, આટલું નજીક નો રખાવ અંદર ચોંટી જાય, ઉપર બીજાને ચોંટાડવાના તો અડાડવાનું જોઈએ એમાં ભાઈ, અડીને છૂટા જ કરવાનું હોય. ઘરે આવી ગયા છે આપણે, મસ્ત ફ્રેશ થઈ ગયા કારણ કે આજે ઓફિસમાં થોડું ઘણું વધારે કામ હતું ને પરસેવો બહુ બધો થઈ ગયો છે એટલે આમ મજા નહોતી આવતી. એમ કીધું વિડીયો ને તમારા જોડે પછી જ વાત કરીએ એમ મેં કીધું. એટલે ઘરે આવ્યો, દિવ્યા માટે બધા પેકેટ લેતો આવ્યો જોરદાર મસ્ત મજાના. તો દિવ્યાએ આજે આપણી માટે શું બનાવ્યું બતાવું. મને એવી એક્સપેક્ટેશન નહોતી કે દિવ્યા પીરિયડ્સમાં આવું બનાવશે, પણ એને આપણી માટે ચાપડી શું સોરી આ ઊંધિયું અને અહીંયા ચાપડી. વાહ દિવ્યા વાહ. એને તો નહોતી ખાવી પણ મેં 2-3 દિવસ પહેલાં એને કીધું હતું કે ચાપડીનું ઊંધિયું બનાવજે. એને મમ્મીને ઘરે હતી ને ત્યારે મેં કીધું તને આવડે એમ, તો એને આજે આમ ચેલેન્જ એમ લઈ લીધું ને પોતાની ઉપર ને બનાવ્યું છે. એટલે હવે આમ ફટાફટ તારક મહેતા જોઈ ઘણા દિવસ પછી ટીવી ચાલુ થશે. અને કેટલા એપિસોડ બાકી દીધી આપણે અંદાજે? ઓલમોસ્ટ 1 વીક ના આવે નહોતું જોયું, 1 વીક જેટલું બાકી છે હે ને? હા એટલે 1 વીક જેવું છે, એટલે 1 વીકના છે ને જોવાના છે આજે. એટલે 1 વીકના નહીં જ જોવાના પણ 1-2 અને યાર નેટફ્લિક્સમાં કલ્કી મૂવી આવી ગયું દિવ્યા. મારે કાલથી પરમ દિવસથી હોલિડે પડે ને એટલે આપણે એટલે મારે હોલિડે પડે એટલે આપણે જોઈશું એમ. બતાવે દિવ્યા કારણ કે મને ખબર નહીં હમણાંથી મૂવી જોતો ને તો ઘરમાં સૂઈ જવાની ઈચ્છા થઈ જાય તો હું એને કહી દઉં હવે તું જો હું સૂઈ જાઉં છું. પછી હું પાછો પૂછું નહીં કે શું થયું હતું, પાછું એ જ મૂવી એને ફરી વાર જોવું પડે. હા એ કંટાળીને હોઈ જાય સમજ્યા તમે. તો બસ ચલો ફટાફટ ચાપડી ઊંધિયાની મજા લઈએ આપણે અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. કેમ નાનો વ્લોગ છે તો હવે આજે થાક વધારે છે ને એટલે ફટાફટ એડિટ કરી લઈએ જમીને, એટલે શું છે રેન્ડરિંગમાં થઈ જાય અને તમને જોવા મળી જાય. બાકી આજનો ને કાલનો ભેગો વ્લોગ બનાવો તો પણ મેં કીધું ના ચલો ઘરે આવીને થોડીક હિંમત થઈ તો મેં કીધું બનાવી દઈએ. અને હા જો ઓલા થેલામાં શું આવ્યું હતું એ બતાવવાનું રહી ગયું કા, એ તો દિવ્યાએ જો આમાં કાઢી પણ લીધું. મમ્મી હે ને એ માટે શું મોકલ્યું હતું ક્યાં ગયું યાર, એનો ફોન આવી ગયો એટલે આપણે થોડું ધ્યાન. મુખવાસ, દિવ્યાનો ફેવરિટ મુખવાસ, એને તો ડબ્બો ભરીને કાઢી લીધો છે જોકે, એટલે હવે તો આપણે જ ખાવાનો હજી પાક છે થોડોક, રોજ ખાયા જ આપણે જોરદાર. એટલે 3-4 વસ્તુ છે અને હજી એક વસ્તુ છે આની અંદર છે, ઉભા રહ્યો તમને બતાવો. ટાંટાણા આ શું કહેવાય મને તમે કહેજો શું છે શું નહીં બરાબર. મતલબ કે આ શોપીસ જેવું છે એટલે ક્યાં રાખવું ને હવે વિચારશું આપણે ઘરમાં. એટલે આવી બધી વસ્તુ નાની મોટી આવી છે તો આગળ તમને બધું વ્લોગમાં જોવા મળશે જ. મેં કીધું આવા કાલે વાત થઈ હતી તો મેં કીધું બતાવવાનું રહી ગયું ને, દિવ્યાને ફોન આવે ને ત્યારે એ પણ તમને કહે. તો ચલો આજ વાત સાથે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.